આપણે કેટલી મશીનરી કામ કરી રહી? 19/2025 એટલે આજે 10 વાગ્યા સુધી ફૂલ સિઝનનો લગભગ 266.42 mm એટલે લગભગ 10.48 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે આપણે જે સરેરાશ વરસાદ હોય છે તેના 30% વરસાદ આપણો નોંધાઈ ગયો છે. કાલે રાતની પરિસ્થિતિમાં 2.89 ઇંચની આસપાસ વરસાદ થયો છે, જેના અનુસંધાને લગભગ 105 એવા સ્પોટ હતા ત્યાં વોટર લોગિંગની પરિસ્થિતિ હતી. તે પૈકી અત્યારે 94 સ્પોટમાં કામગીરી પૂર્ણ થયેલ છે ને અત્યારે ત્યાં વોટર લોગિંગની પરિસ્થિતિ નથી. 11 એવા સ્પોટ છે જેમાં હજુ થોડી ઘણી વોટર લોગિંગની પરિસ્થિતિ છે, જે બપોર સુધીમાં ત્યાં પણ વોટર લોગિંગની પરિસ્થિતિ ક્લિયર કરવામાં આવશે. 11 સ્પોટ અત્યારે મોટરેબલ છે, એટલે વેહિકલની મૂવમેન્ટ છે, પણ નાના મોટા લાઈન અત્યારે ફૂલ હોવાના કારણે અત્યારે પાણીની જે પેસ છે જવાની એ સ્લો હોવાના કારણે બપોર સુધીમાં ત્યાં પણ પાણીની નિકાલની પરિસ્થિતિ ના અનુસંધાને ક્લિયર કરવામાં આવશે. લગભગ વરસાદની રાતની પરિસ્થિતિના અનુસંધાને 5 એવા અંડરપાસ હતા, જેમાં અકબરનગર, મીઠાકડી, પરિમલ, LC 26 મકરપા અને LC 243 સાબરમતી ડી કેબિન જે સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા, પણ અત્યારે વરુણ પંપ અને તેમજ ત્યાં સંપની વ્યવસ્થા હોવાના કારણે એ ત્યાંથી પાણીનો નિકાલ કરીને હાલ સાફ સફાઈ કરીને મોટરેબલ કરવામાં આવ્યા છે. એટલે હાલ કોઈ અંડરપાસ બંધ હોય એવી પરિસ્થિતિ અત્યારે નથી. સાથોસાથ અત્યારે વિવિધ ઝોનમાંથી લગભગ ઝાડ પડવાની કુલ 4 કંપનીનો આવી છે, જે પૈકી 2નો નિકાલ કર્યો છે અને 2ની કામગીરી ચાલુ છે, તે પૂર્ણ કરવામાં આવશે. રોડ સેટલમેન્ટની અત્યારે 6 ફરિયાદો આવી છે, જે અત્યારે કામગીરી પાણી અત્યારે ઉતર્યા છે એની કામગીરી ચાલુ છે, તે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અત્યારની પરિસ્થિતિ જોતા કુલ આપણી પાસે 25 વરુણ પંપો છે, જેમાંથી 24 વરુણ પંપો અત્યારે વિવિધ ઝોનમાં આપણે વિતરણ કરી અને ત્યાં અત્યારે કામગીરી ચાલુ છે ને ઓપરેશનલ છે. એક આપણે વર્કશોપમાં અત્યારે આપણે સ્પેરમાં રાખ્યું છે, જેથી કોઈક ઇમરજન્સી આવે તો ત્યાં આપણે એનું ડિપ્લોયમેન્ટ કરી શકીએ. મેજર કોઈ રોડનું બ્રેકડાઉન હોય, નાના મોટા ઇસ્યુ થયા હોય ડેમેજમાં, પણ મેજર કોઈક ઇસ્યુ હોય એવા રીતેના અત્યારે જાણમાં આવ્યા નથી. વરસાદ દરમિયાન ઝોનની ફરિયાદોના નિવારણ માટે કુલ અત્યારે ટ્રેક્ટરના છોટાથી લગભગ 59 નંગ એટલે 59 નંગ, લેબર ગેંગ 808 સંખ્યા એટલે જે 147 વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં દરેક સ્પોટ ઉપર અને અંડરપાસ ઉપર લેબર ડિપ્લોય કરવામાં આવ્યું છે, જેથી ઇમરજન્સીની પરિસ્થિતિમાં ત્યાં લેબર દ્વારા પાણીના નિકાલ કઈ રીતે થઈ શકે. કુલ 196 ડિસિલ્ટિંગની મંડળીઓ, 4 જેસીબી નંગ અને વરુણ પંપો 25 અત્યારે ડિપ્લોય કરવામાં આવ્યા છે. એટલે રાતની પરિસ્થિતિમાં કુલ અતિવૃષ્ટિ એટલે વધારે વરસાદ કરવાના કારણે વોટર લોગિંગના સ્પોટ હતા, પણ અત્યારે તમામ વોટર લોગિંગના સ્પોટ છે એ મોટરેબલ કરવામાં આવેલ છે અને નાની મોટી વોટર લોગિંગની પરિસ્થિતિ છે એ પણ ઘરે પૂર્ણ કરવામાં આવશે. સાહેબ હેલો છે કે જ્યાં 2 કલાકથી વધુ સમય પાણી ભરાયા હોય તેવા સ્પોટ આઈડેન્ટિફાઈ થયા હોય, એટલે વરસાદ બંધ થયા પછી પણ 2 કલાક સુધી પાણી ઓસર્યા ના હોય. એટલે જે 105 સ્પોટ છે એમાં લગભગ કલાક 1.5 કલાકથી વધુ પાણી અમે ભરાયા છે. એટલે 1 કલાકથી અમારી જે કેલ્ક્યુલેશન છે એમાં કોઈ પણ જગ્યાએ 1 કલાકથી વધુ પાણી ભરાય એટલે અમે વોટર લોગિંગ સ્પોટ ગણતા હોઈએ છીએ. એવા 105 વોટર લોગિંગ સ્પોટ અત્યારે આઈડેન્ટિફાઈ થયા છે અને એ 105 સ્પોટમાં જેવું મેં જણાવ્યું એ રીતેનું અત્યારે પાણી રિસીડિંગની કામગીરી અત્યારે થઈ રહી છે. આપણે દર્શાયા છે વોટર લોગિંગ સ્પોટ, એ પૈકીના જ 105 છે કે એમાંથી અલગ કયા છે? 147 જે ગઈ વર્ષના હતા એ પૈકીના જ 105 છે, એટલે 105 આપણે કાઢી નાખીએ એટલે બીજા 42 જે વોટર લોગિંગ સ્પોટ હતા એમાં આ વખતે વરસાદના પાણી ભરાવાની કોર્પોરેશન દ્વારા જે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે એના કારણે એમાંથી 42 જે વોટર લોગિંગ સ્પોટ હતા એમાં આ વરસાદમાં પાણી નથી ભરાયું, એટલે એટલી આપણને સક્સેસ મળી. વાહનો ફસાયા, આપણે ઓટોમેટિક બૂમ બેરીની વાત હતી. અકબરનગરમાં શા માટે આ ગાડી ફસાઈ? શું પ્રોપર સમય અંડરપાસ જે બૂમ બેરિયર છે બંધ નતા થયા અથવા તો સેન્સરમાં કોઈ ભૂલ હતી? આપણો જો કાર્યરત હોતે તો વાહન અંદર પહોંચ્યું કઈ રીતે? આટલા મોટા પ્રમાણમાં પાણી હતા. એ ઓટોમેટિક બૂમ બેરિયરમાં કેવું હતું કે 2 ફૂટની ડેપ્થ ઉપર એનું ઓટોમેટિક ઓપરેશન માટેનું પ્લાનિંગ કર્યું હતું, પણ 1.5 ફૂટની આસપાસ જ પાણી ભરાતા એ વેહિકલનું અંદર ભરાવાના કારણે અમારી પાસે ડેટા બી છે, આપની સાથે શેર કરશું કે 2 ફૂટે અંડરપાસમાં જે ઓટોમેટિક બૂમ બેરિયર હતા ઓપરેટ થયા હતા, એ જે આજે અમે રીકેલિબ્રેટ કર્યું છે એટલે હવે 1.35 ફૂટ થશે ત્યારે જ બૂમ બેરિયર ઓટોમેટિકલી થઈ જશે. આ 1.5 ફૂટે વાહન ત્યાં ફરવાતા આ પ્રશ્ન થયો હતો, પણ અમે એને રીકેલિબ્રેટ કરીને 1.35 ફૂટે જ કર્યું છે કે 1.35 ફૂટ પાણી ભરાતા ઓટોમેટિક બૂમ બેરિયર ઓપરેટ થઈ જશે.
આ ગઈકાલે રાત્રે જે હેવી રેનફોલ થયો એને પગલે આઇકોનિક રોડથી લઈને અધર રોડ પૈકી કેટલા રોડ ધોવાયા અથવા તો નુકસાન થયું એનું કોઈ આપણે બાયફર્કેશન કે એનાલિસિસ કર્યું છે? એટલે અત્યારે 3 રિપોર્ટેડ છે એવા કે રોડમાં બ્રેકડાઉનના પ્રશ્ન છે, પણ મેજર એવી રીતેના ડેમેજ નથી. અને એ બી અમારી પાસે પૂરતો જથ્થો હોટ મિક્સનો, વેટ મિક્સનો અને તેમજ જેટ પેચરનો છે એ ત્વરિત રીતે અમે રિપેર કરી દઈશું. પ્લસ સ્ટોમ વોટર કે પછી ડ્રેનેજ લાઈન કે ગમે તે માટે જે ખોદાયેલા રોડ છે એવા કેટલા સ્પોટ છે કે જે આપણે બેરિકેડિંગ કરેલા છે કે જ્યાં શહેરીજનોને પસાર થતા સાવચેતી રાખવી હોય? એટલે અત્યારે પ્રી મોન્સૂનના ભાગરૂપે જેટલા પણ આવા એક્સકેવેશન થયા હોય કે કામગીરીવાળા હતા તમામ બેરિકેડિંગ કરેલા છે. એક બે જગ્યાએ ત્યાં વધુ પવનના કારણે બેરિકેડિંગ પડવાની અમને સૂચના કે અમને જાણ થઈ હતી, ત્યાં પણ બેરિકેડિંગ રીઇન્સ્ટેટ અમે કરી દીધા છે, જેથી વાહન વ્યવહારને કે લોકોને કોઈ બી જાનહાનિ ના થાય. અંદાજે કેટલા સ્પોટ હશે? કેટલા લોકેશન છે કે જ્યાં કેટલી બેરિકેડિંગ જગ્યાએ ખોદકામ થયેલું છે? શહેરમાં એવા કેટલા રસ્તા સંખ્યાની વાત? એની એક્ઝેક્ટ માહિતી હું છે મારી મીડિયા મિત્રો સાથે શેર કરી દઈશ. હલો. પ્રશ્ન એ છે કે વધુ માલતીનો પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી એ દેખાઈ રહ્યો છે. આજે પણ સ્થિતિ હતી કે ત્યાં પણ 2-3 ફૂટ પાણી હતા, લોકોને અવર જવરમાં તકલીફ પડતી ને એક વ્યક્તિને એમ્બ્યુલન્સ પણ ત્યાં ના જઈ શકે એ પ્રકારની સ્થિતિ હતી અને એને રેકડીના માધ્યમથી બહાર લઈ જવો પડ્યો હતો. મધુમાલતી એક પ્રોમિનન્ટ વોટર લોગિંગ સ્પોટ છે, આપણે સૌ જાણીએ છીએ. એટલે આપણે શહેરમાં જે ઈસ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી છે એના કારણે આ પ્રશ્નનું નિવારણ થાય એવું છે. ઈસ્ટર્ન ટ્રંક લાઇનનું થોડું ઘણું માઇક્રો ટનલિંગ એના ઇસ્યુના કારણે થોડાક ડિલે થયો છે, 30 એ કામગીરી પૂર્ણ થઈ જશે પછી મધુમાલતીનો જે પ્રશ્ન છે એમાં આપણને મેક્સિમમ આપણને રાહત મળશે. હલો સાહેબ, લાંબાવડના ગોપાલપુર સૈદપુરમાં કુદરતી નાળા ઉપર બિનકાયદેસર દબાણો વધી ગયા છે, જેના કારણે નીચાણવાળા ભાગમાં ખૂબ પાણી ભરાય છે. દર વર્ષે પ્રી મોન્સૂન બજેટ ફાળવવામાં આવે છે તો એ ક્યાં વપરાય છે? એટલે એસ્ટેટના મારફતે અમે જ્યાં બી આવી રીતનું કેચપીટ હોય, સ્ટોમ વોટરનું નેટવર્ક હોય કે ડ્રેનેજનું નેટવર્ક હોય એમાં દબાણની અમે કન્ટિન્યુઅસલી કામગીરી કરતા હોઈએ છીએ, પ્રી મોન્સૂનના ભાગરૂપે બી કરતા હોઈએ છીએ. અને આ પ્રશ્નો આવ્યો છે અમે એસ્ટેટના ટીમ મારફતે અમે કોન્સ્ટન્ટલી ત્યાં દબાણનો પ્રશ્ન છે તેનું નિવારણ અમે કરીશું. સાહેબ, જે 11 સ્થળે પાણી ભરાયા છે ત્યાં જે અજવાલ પણ છે એ 11 સ્થળ કયા? જે 11 સ્પોટમાં અત્યારે છે એમાં એક દક્ષિણ પશ્ચિમ ઝોનના મક્તમપુરામાં ફલકનુમામાં અત્યારે પાણી છે, એટલે મોટરેબલ છે. અત્યારે પાણી નિકાલની કામગીરી ચાલુ થઈ ગઈ છે, એટલે લગભગ 1-1.5 કલાકમાં ત્યાં બી પાણી કમ્પ્લીટ થઈ જશે, વ્હીકલની મૂવમેન્ટ થાય છે. ઉત્તર પશ્ચિમ ઝોન ગોતામાં બાદલનગરમાં અત્યારે છે, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં કુમુદનગર, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં બંધન ટ્રાયંગલ, એમાં બી પાણી રિસીડ થવા માંડ્યું છે અને લગભગ 1.5 કલાકમાં કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે. મધ્ય ઝોનના શાહીબાગમાં MS અપાર્ટમેન્ટ રોડ, પૂર્વ ઝોનમાં વસ્ત્રાલમાં પંચરત્ન આવાસ, રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, પૂર્વ ઝોનમાં
પણ થોડું ઘણું માઇક્રો ટનલિંગ એના ઇસ્યુના કારણે થોડાક ડિલે થયો છે, પણ 30 એ કામગીરી પૂર્ણ થઈ જશે પછી મધુમાલતીનો જે પ્રશ્ન છે એમાં આપણને મેક્સિમમ આપણને રાહત મળશે. અરે સાહેબ, લાંબાવડના ગોપાલપુર સૈદપુરમાં કુદરતી નાળા ઉપર બિનકાયદેસર દબાણો વધી ગયા છે, જેના કારણે નીચાણવાળા ભાગમાં ખૂબ પાણી ભરાય છે. દર વર્ષે પ્રી મોન્સૂન બજેટ ફાળવવામાં આવે છે તો એ ક્યાં વપરાય છે? એટલે એસ્ટેટના મારફતે અમે જ્યાં બી આવી રીતનું કેચપીટ હોય, સ્ટોર્મ વોટરનું નેટવર્ક હોય કે ડ્રેનેજનું નેટવર્ક હોય, એમાં દબાણની અમે કન્ટિન્યુઅસલી કામગીરી કરતા હોઈએ છીએ, પ્રી મોન્સૂનના ભાગરૂપે બી કરતા હોઈએ છીએ. અને આ પ્રશ્નો આવ્યો છે, અમે એસ્ટેટના ટીમ મારફતે અમે કોન્સ્ટન્ટલી ત્યાં દબાણનો પ્રશ્ન છે તેનું નિવારણ અમે કરીએ છીએ. સાહેબ, જે 11 સ્થળે પાણી ભરાયા છે ત્યાં જે અજવાલ પણ છે એ 11 સ્થળ કયા? જે 11 સ્પોટમાં અત્યારે છે એમાં એક દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મક્તમપુરામાં ફલકનુમામાં અત્યારે પાણી છે, એટલે મોટરેબલ છે. અત્યારે પાણી નિકાલની કામગીરી ચાલુ થઈ ગઈ છે, એટલે લગભગ 1-1.5 કલાકમાં ત્યાં બી પાણી કમ્પ્લીટ થઈ જશે, વ્હીકલની મૂવમેન્ટ થાય છે. ઉત્તર પશ્ચિમ ઝોન ગોતામાં બાદલનગરમાં અત્યારે છે, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં કુમુદનગર, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં બંધન ટ્રાયંગલ, એમાં બી પાણી રિસીડ થવા માંડ્યું છે અને લગભગ 1.5 કલાકમાં કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે. મધ્ય ઝોનમાં શાહીબાગમાં MS અપાર્ટમેન્ટ રોડ, પૂર્વ ઝોનમાં વસ્ત્રાલમાં પંચરત્ન આવાસ, રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, પૂર્વ ઝોનમાં